તમારે આમાં કલર વાઇઝ જ ચેક કરવાનું છે. જો હવે 5G આવતું હશે ને તો અહીંયા તમને પીળો કલર. તો કેમ છો બધા, મજામાં રહેશો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. જો તમે પણ જીઓનું સિમ કાર્ડ ઉપયોગ કરો છો ને તમારે ચેક કરવું છે તમારા એરિયામાં ભાઈ 5G ઇન્ટરનેટ આવે છે અથવા નથી આવતું. જો તમે ગામડામાં રહો છો અથવા સિટીમાં રહેતા હોય અને તમારા એરિયામાં ભાઈ 4G ઇન્ટરનેટ આવતું હોય, 5G આવી ગયું છે અથવા નથી આવ્યું, તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે ચેક કરી શકો એ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાવ જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોસેસ કરવાનું છું. તમને એ કહી દઉં, તમારે જીઓનું એપ્લિકેશન ઓપન નથી કરવાનું, કેમ કે એની અંદર તમને એ રીતના એક ઓપ્શન જોવા ન મળે. કોઈ પણ એપ્લિકેશન પણ તમારે ડાઉનલોડ નથી કરવાનું. તો પહેલા જ તમારા મોબાઈલની અંદર તમારે ઓપન કરી લેવાનું છે ગૂગલ. તો આ રીતે હું ફટાફટ ગૂગલ મેં ઓપન કરી લીધું. ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સર્ચ કરવાનું છે જીઓ 5G ઇન્ટરનેટ એરિયા. તો આ રીતે તમે સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમે જોવો તો લાટ બધી આ રીતે તમને અલગ અલગ વેબસાઇટ જોવા મળશે. ઉપર તમને પહેલી જ વેબસાઇટ જોવા મળે છે 4G + 5G રિકવર મેપ. તો આ રીતનું તમને લખેલું જોવા મળે છે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ જીઓની જ વેબસાઇટ ડાયરેક્ટ ઓપન થઈ જશે. અને આ ભાઈ જીઓની જ વેબસાઇટ છે એ પહેલા ચેક કરી લેજો. ઉપર જો જીઓ લખેલું આવે છે અને જીઓનો પણ લોગો જોવા મળે છે. નીચે તમને આ રીતનો મેપ પણ ડાયરેક્ટ ઓપન થઈ જશે. હવે તમને એ કહી દેવાની અંદર તમારે કઈ રીતે સર્ચ મારવાનું છે. તો અહીં તમને સર્ચનો ઓપ્શન જોવા મળે છે. અહીંયા તમારા ગામનું નામ તમારે સર્ચ નથી કરવાનું, તમારો પિનકોડ નંબર હોય એ તમારે સર્ચ કરવાનું છે. તો હું ફટાફટ અહીં કોઈ પણ એક પિનકોડ નંબર એડ કરી દઉં. જો પિનકોડ નંબર નાખ્યા પછી પણ ન આવે ને તો તમે તમારા ગામનું નામ સર્ચ કરી શકો છો. પહેલા તમે ડાયરેક્ટ પિનકોડ નંબર સર્ચ કરજો. તો આ રીતે કોઈ પણ એક પિનકોડ નંબર મેં નાખી દીધો. નાખ્યા બાદ ડાયરેક્ટ જો તો મેપ ઓપન થઈ જશે. ને એમાં તમને બે કલર જોવા મળે છે. એક પીળો કલર જોવા મળે ને એક બ્લુ કલર જોવા મળે. અને ઉપર તમને જોવા મળશે જો બ્લુ કલર એમાં કામમાં આવે છે અને પીળો કલર કઈ રીતે કામમાં આવે છે. તમારે આમાં કલર વાઇઝ જ ચેક કરવાનું છે. જો હવે 5G આવતું હશે ને તો અહીંયા તમને પીળો કલર જોવા મળશે અને જો 4G આવતું હોય તો અહીંયા તમને બ્લુ કલર જોવા મળશે. તો કલર વાઇઝ જ તમારે ચેક કરવાનું છે. તમે ઝૂમ કરીને તમારા ગામનું પણ તમે અહીંથી ચેક કરી શકો છો. જો તમારા ગામમાં ભાઈ બ્લુ કલર આવતો હોય તો અહીંયા ભાઈ 4G નું ઇન્ટરનેટ આવતું હશે. અને જો પીળો કલર આવશે તો અહીંયા ભાઈ 5G નું ઇન્ટરનેટ આવશે. નીચે તમે આવશો તો નીચે તમને એના ઓપ્શન પણ જોવા મળે. જો નીચે આવ લખેલું ચોખ્ખું લખેલું આવશે ભાઈ 5G તમારે ચેક કરવું હોય તો પીળા કલર જ્યાં હશે ત્યાં ભાઈ 5G નું ઇન્ટરનેટ આવશે. અને જો 4G તમારે ચેક કરવું હોય તો અહીં તમને 4G નો જો બ્લુ કલર જોવા મળે છે. તો આ રીતે તમારા એરિયામાં તમે ચેક કરી શકો છો ભાઈ જીઓનો ભાઈ 5G નો ઇન્ટરનેટ તમારા ગામમાં આવ્યું છે અથવા નથી આવ્યું એ તમે આ રીતે ચેક કરી શકો છો. જો તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.